તો પાટણના રાધનપુરનો અંધાપા કાંડનો સમગ્ર મામલો છે, તેમાં 5 દર્દીને સારવાર માટે અમદાવાદ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા। 5માંથી 2 દર્દીને સારું થતા રજા પણ અપાઈ હતી। રાધનપુરમાં સર્વોદય હોસ્પિટલમાં ઓપરેશન થયું હતું। મોતિયાના ઓપરેશન બાદ દર્દીઓને ઇન્ફેક્શન થયું હતું। વિરમગામ માંડલ અંધાપાની જે ઘટના બની હતી અને ત્યારબાદ 17 જેટલા દર્દીઓને અમદાવાદ આંખની સ્પેશિયલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો ને વધુ એક અંધાપો એટલે કે રાધનપુરમાં સર્વોદય આંખની ટ્રસ્ટની હોસ્પિટલ છે, ત્યાં વધુ એક અંધાપાના ઘટના સામે આવી છે અને જ્યાં જે આંખના મોતિયાના ઓપરેશન દરમિયાન ઇન્ફેક્શન થતા 5 જેટલા દર્દીઓએ આંખો ગુમાવવાનો વારો આવ્યો છે। ત્યારે અત્યારે હાલ ફરી 5 જેટલા દર્દીઓ જે રાધનપુરથી અહીં અમદાવાદ જે આંખની સ્પેશિયલ હોસ્પિટલ છે ત્યાં સારવાર અર્થે ખસેડવામાં આવે છે। ત્યારે ગુજરાતમાં આ ટૂંક જ સમયમાં એક વિરમગામ માંડલમાં જે અંધાપાની ઘટના બની હતી, મોતિયાના ઓપરેશન દરમિયાન ઇન્ફેક્શન થતા આંખમાં જે દર્દીઓએ પોતાની આંખો ગુમાવી હતી, ત્યારે ફરીવાર રાધનપુરમાં પણ આવી જ ઘટના બની છે। ત્યારે ખરેખર આંખના દર્દીઓ જે મોતિયાના ઓપરેશન દરમિયાન જે આ ઘટનાઓ બની રહી છે તે ખરેખર એક ચિંતાનો વિષય છે। ત્યારે વધુ 5 દર્દીઓને અહીં દાખલ કરવામાં આવ્યા છે। સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।